મિત્રો વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો દેશ અને દુનિયા પરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો। અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવે છે। જી હા મિત્રો, આપણે જણાવી દીધું કે અત્યારમાં બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના। આ શહેરમાં ભારે વરસાદને લઈ ચેતવણી મળતી માહિતી મુજબ આપણે જણાવી દીધું કે અત્યારમાં દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતનું સંકટ સર્જાયું છે। મિત્રો મળતી માહિતી મુજબ આપણે જણાવી દીધું કે અત્યારમાં અનેક શહેરોમાં ભારે વરસાદને લઈ તંત્ર દ્વારા ચેતવણી કરવામાં આવી રહી છે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે ચક્રવાત અને ભારે વરસાદને લઈ માછીમારોને દરિયા ન ખેડવાની સૂચના આપવામાં આવી રહી છે। મિત્રો મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે હવામાન ખાતાના જણાવ્યા મુજબ દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિસરના પ્રભાવના કારણે એક ઓછા દબાણનું ક્ષેત્ર દક્ષિણ પશ્ચિમ અને નજીકના પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી પર સવારે 5:30 એટલે કે 5:30 વાગે બન્યું હતું। મિત્રો જે 8:30 વાગે પણ તે જ ક્ષેત્રમાં જોવા મળ્યું હતું। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને 24 મેના રોજ સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક ડિપ્રેશન સ્વરૂપે કેન્દ્રિત થાય તેવી શક્યતા છે। મિત્રો ત્યારબાદ 25 મેની રોજ સાંજ સુધી તે ઉત્તર પૂર્વ અને નજીકના ઉત્તર પશ્ચિમ બંગાળમાં ખાડીમાં સુધી પહોંચે તેવી શક્યતા છે। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે 25 અને 26 મેના રોજ પશ્ચિમ બંગાળમાં ઉત્તર અને દક્ષિણ 25 પરગણા પૂર્વ મેદનીપુર જિલ્લા અને ઓડિશાના બાંગ્લોરા જિલ્લાના અનેક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની અલગ અલગ જગ્યાએ આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો તો આ સાથે જ મિઝોરમ, ત્રિપુરાના દક્ષિણ મિઝોરમમાં, મણિપુરમાં અનેક સ્થાનો પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે 22 મેના રોજ દક્ષિણ બંગાળની ખાડીમાં 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે। મિત્રો 23 મીએ સવારથી મધ્ય અને નજીકના દક્ષિણ બંગાળની ખાડી પર પવનની ઝડપ ધીરે ધીરે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। મિત્રો જેથી 24 મેના રોજ સવારે 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપી વધીને 70 કિલોમીટર પ્રતિ કલાક ઝડપી થઈ શકે છે। મિત્રો 25 તારીખથી સવારે 26 તારીખ સુધીમાં સાંજ સુધીમાં ઉત્તર પૂર્વ બંગાળની ખાડી અને નિકટવર્તીના ઉત્તર પશ્ચિમ અને પૂર્વ મધ્ય ભાગમાં બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે। મિત્રો પલની માહિતી વિડીયો મળતી છે। વિડીયો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।